મિત્રો, આજે હું તમને મારા પૈતૃક ગામમાં લઈ જઈશ. આ ગામ સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. આજથી 51-52 વર્ષ પહેલાં મારા બચપનના 2 વર્ષ આ ગામમાં પસાર થયેલા છે. 69 અને 70માં હું આ ગામમાં ભણતો હતો. આ મારું પૈતૃક ગામ છે. ક્યારેક આ ખૂબ જ જંગલ જેવું હતું, પરંતુ હવે અહીંયા પણ વિકાસ થઈ ગયો છે. આ નવી સ્કૂલ બની છે. ખરેખર પહેલાં સ્કૂલ આ તમને પહાડ ઉપર દેખાય છે જે તે સ્કૂલ હતી. હું 4થું અને 5મું આ સ્કૂલમાં ભણ્યો છું. મિત્રો, આ એક તમને પુલ દેખાય છે. નીચે એક વહેરો છે જેને અમારી ભાષામાં ગધેડો કહેવામાં આવે છે. આજથી 40-50 વર્ષ પહેલાં અહીંયા ફક્ત એક પાટિયું મૂકવામાં આવેલું હતું. આજે ગામમાં પણ વિકાસ થઈ ગયો છે અને 6 ફૂટ પહોળો પુલ બનાવી દેવામાં આવ્યો છે. મિત્રો, આ અમારા ગામની વહેલી છે. આ સામેનો પર્વત છે, ખૂબ જ ઊંચો પર્વત છે. આ બધી શિવાલિકની પહાડીઓ છે. બહુ વર્ષો પહેલાં આ મકાનો નહોતા, પણ ગામ મોટું થતાં ગામ વિસ્તર્યું અને અહીં સુધી પણ વસવાટ થવા માંડ્યો. આજથી 50 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા આ ગામમાં ભણતો હતો, 4થું અને 5મું ધોરણ હું આ ગામમાં ભણ્યો છું. આ મારો પૈતૃક ગામ છે. મારા દાદા, વડદાદા, પરદાદાઓનું ગામ છે. પરંતુ મારા પપ્પા ઘણા વર્ષો પહેલાં અહીંથી નીકળીને અમદાવાદ આવ્યા અને મિલમાં નોકરી મળતા ત્યાં જ વસી ગયા. ત્યારબાદ અમે પણ અમદાવાદમાં જ મોટા થયા, પરંતુ કોઈ પણ કારણોસર 4થું અને 5મું ધોરણ અમે અહીંયા ભણ્યા છીએ. ખૂબ સરસ મજાનું ગામ છે. કુદરતના ખોળામાં વસેલું ગામ છે. આ મારા ગામ તરફ જવાનો રસ્તો છે. હું તમને ધીરે ધીરે કરીને, મિત્રો, અત્યારે તો આ બધા નાળા સુકાઈ ગયા છે, પરંતુ ચોમાસામાં અહીંયા એટલું બધું પાણી હોય છે કે માણસ ડૂબી જાય. ખૂબ સરસ મજાનું લોકેશન છે. આ અમારા ગામના ખેતરો છે. મિત્રો, ઉત્તરાખંડમાં પગથિયા ટાઈપના ખેતર હોય છે. આ વિડીયોમાં તમને દેખાતા હશે. નાના નાના પગથિયા ટાઈપના ખેતરો છે. આમાંથી એક ખેતર અમારું પણ છે લગભગ, પણ મને અત્યારે કંઈ ખ્યાલ નથી કેમ કે અમે વર્ષો થઈ ગયા. ये है ना हमारा खेत।